નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। વિદ્યા સહાયક ભરતી વર્ષ 2026 માટેના જે ફોર્મ છે ભરવાના શરૂ છે અને આઈ થિંક એનો કાલે ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે। આપણને ખબર છે કે વિદ્યા સહાયક ભરતી સંબંધિત જે ટેટ પરીક્ષા છે એના રિલેટેડ કોર્ટની અંદર કેસ પણ ચાલતો હતો। હવે કાલે છેલ્લો દિવસ છે અને આજે વેબસાઇટ પર કોર્ટનો જે ઓરલ ઓર્ડર છે એના આધીન કંઈક સૂચના મુકાઈ છે। હવે મજાની વાત એ છે કે વેબસાઇટ પર જે પ્રમાણે સૂચના મુકાઈ છે એ મુજબ ટેટની અંદર ફેલ ઉમેદવાર પણ આ વિદ્યા સહાયક ભરતીની અંદર ફોર્મ ભરી શકશે। પહેલા આપણે વેબસાઇટ પર સૂચના કઈ રીતે મુકાઈ છે એ જોઈ લઈએ અને પછી વિગતવાર ચર્ચા કરીએ। હવે આ રીતની સૂચના મુકાઈ છે ઓરલ ઓર્ડરના અરજદારો માટે। અગત્યની સૂચના આ રીતનું છે। આ જે ફકરો છે આપણે વાંચતા નથી, ફક્ત સૂચના કઈ રીતની મુકાઈ છે એ જોવાનું છે કે નામદાર વડી અદાલતના ઓરલ ઓર્ડર મુજબ તારીખ 24/4/2026 રોજ 10:30 થી 5 કલાક સુધી સંબંધિત પિટિશનરના ઓફલાઈન ફોર્મ વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર 20 ગાંધીનગર ખાતે રૂબરૂ સ્વીકારવામાં આવશે। આટલું હાઇલાઇટ કરેલું છે, એટલે ઓફલાઈન ફોર્મ જ સ્વીકારવામાં આવશે અને રૂબરૂ સ્વીકારવાના છે જે ભરતી કાર્યાલય છે વિદ્યા સહાયકનું ત્યાં તે પછી સદર કેસોના અરજદારોએ વિદ્યા સહાયક ભરતી 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2026ની તારીખ 1/4/2026 રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાત અન્વયે આ સાથે સામેલ નિયત નમૂનાનો અરજીપત્રક સુવાચ્ય અક્ષરે ભરી અને જરૂરી આધાર પુરાવા સાથે સ્વપ્રમાણિત નકલો સાથે રજૂ કરવાનું રહેશે। ત્યાર પછી અહીં લખ્યું છે કે અરજી ફી છે એ સ્થળ પર રોકડથી ચૂકવવાની રહેશે, એની પહોંચ પણ આપવામાં આવશે। ત્યાર પછી કેસમાં લખ્યું છે કે કેસમાં મંજૂર થયેલ દાદ એટલે છૂટછાટ સિવાયની સદર ભરતીમાં ઉમેદવારોએ નોંધાવવા અંગેની અન્ય તમામ શરતો છે પરિપૂર્ણ કરતા હોવા જોઈશે। ત્યાર પછી વડી અદાલતના ચુકાદા મુજબની બાંહેધરી રજૂ કરેથી જ અરજીપત્રક છે સ્વીકારવામાં આવશે। એક પ્રકારનું બાંહેધરી પત્રક પણ ભરાવવામાં આવશે જે તમામ ઉમેદવારોને સંબંધિત તમામ ઉમેદવારોને ભરતી માટે બંધન કરતા રહેશે। ત્યાર પછી અદાલતના આદેશ મુજબ માત્ર અરજીપત્રક સ્વીકાર્યથી અરજી અંગેનો નોકરી અંગેનો કોઈ હક દાવો રહેતો નથી, એટલે અરજી તમે કરી શકો છો, એથી ભરતીમાં તમને મળી જ જશે એવો કોઈ હકદાવો રહેતો નથી અને જે ચુકાદાને આધીન રહેશે આખરી જે નિર્ણય હશે એ। આ રીતનું અરજીપત્રક આપ્યું છે। અરજીપત્રકમાં તાજેતરનો ફોટો ચોંટાડવાનો છે। ત્યાર પછી જે પ્રમાણે અરજી નંબરની માહિતી આપેલી છે, અહીં ટેટ સીટ નંબર, જન્મ તારીખ, ટેટ સીટ નંબરની અંદર તમે ટેટ સીટ નંબર નાખવાનો છે, ત્યાર પછી જન્મ તારીખ, ટેટના મેળવેલ ગુણ, કુલ ગુણ તો આપી દીધેલા છે, એવી રીતે અહીં પૂરું નામ લખવાનું છે। ત્યાર પછી સ્ત્રી, પુરુષ, પરિણીત, આ બધી વિગતો છે ટેટને અંદર ઓનલાઈન જે પ્રમાણે ભરો છો એ જ પ્રમાણે અહીં ઓફલાઈન છે। આવી રીતે તમામ વસ્તુ આપેલી છે। કોઈ પણ જગ્યાએ ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો। આ રીતનું આપેલું છે। શૈક્ષણિક જે સ્નાતકની લાયકાત છે તમારે વધારાના 5 ગુણ માટે તમે એલિજિબલ હોય તો જ ભરવાની છે। તાલીમી લાયકાતની અંદર બીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય તો એમને પણ હાલ જે પ્રથમ વર્ષની છે એ જ ભરવાની છે અને જે પ્રમાણે રોલ નંબર માગ્યો છે હોલ ટિકિટનો એ રોલ નંબર અહીં નાખવાનો થાય, ચાલુ પીટીસી હોય એના માટે છે। ત્યાર પછી અહીં કેટલીક બાંહેધરી આપી છે। આ તમામ બાંહેધરી છે તમે વાંચી લેશો, હું કંઈ વાંચતો નથી, પરંતુ આ રીતનું ખોટી બનાવટી અરજી સાબિત થાય તો ઓટોમેટિક રદ થશે અને લાયકાતને જે ગુણાંકન છે એ બધી જોગવાઈઓ ભરતીની જે છે એ જ રહેશે, એને બંધન કરતા પણ રહેશે, એની બાંહેધરી આપવાની છે। ત્યાર પછી પીટીસી, ડીએલએડ જે લોકભારતી અધ્યાપન સણોસરાથી હોય તો એમને પણ બાંહેધરી અને જે નિર્ણય શિક્ષણ વિભાગ લેશે એ ભરતી બોર્ડ લેશે એ પછી માન્ય રહેશે। ચાલુ પીટીસી, ડીએલએડ હોય એમના માટે છે। ત્યાર પછી આ છેલ્લો ફકરો છે એ અગત્યનો છે, એ તમારે જોઈ લેવાનો છે કઈ રીતનું આપેલું છે। અહીં કોર્ટનો કેસ નંબર નાખવાનો છે અને પિટિશનરનો એટલે ઉમેદવારનો અનુક્રમ નંબર પણ નાખવાનો છે અને મોટા અક્ષરે લખ્યું છે કે માત્ર ફોર્મ જમા કરાવ્યાથી નિમણૂક માટેનો હક દાવો રહેશે નહીં। સંપૂર્ણ જે નિમણૂક કે જે પણ થશે એ કોર્ટનો આખરી ચુકાદો છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે। છેલ્લે અરજદારની સહી છે। આ રીતનું છે। તો આ રીતે મિત્રો ઓનલાઈન સૂચના મુકાય છે। સૂચના વાંચતા આપણને ખ્યાલ આવે છે કે ટેટની અંદર ફેલ ઉમેદવાર છે એ પણ ઉમેદવારી નોંધાવી શકશે, વિદ્યા સહાયક ભરતી વર્ષ 2026ની અંદર ફોર્મ ભરી શકશે। આપણને પ્રશ્ન સ્વાભાવિક એ થશે કે શું ટેટની અંદર ફેલ થયેલા તમામ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે? આ સ્વાભાવિક ક્વેશ્ચન થાય, તો એવું નથી। ફક્ત ને ફક્ત કોર્ટ કેસ સાથે જોડાયેલા હોય પિટિશનરો છે આવા ઉમેદવારો જ આની અંદર ઉમેદવારી એ પણ શરતી ઉમેદવારી નોંધાવી શકશે। કોર્ટ કેસની આધીન રહી અને ઉમેદવારી નોંધાવી શકશે। કોર્ટનો જે ચુકાદો આવે એ પ્રમાણે એ ઉમેદવારી નોંધાવી શકશે। એટલે ફક્ત ને ફક્ત જે પિટિશનરો છે અને ટેટ ફેલ છે આવા ઉમેદવારો જ ઉમેદવારી નોંધાવી શકશે। લગભગ
કોર્ટ કેસ એવા ઉમેદવારોએ કર્યો છે કે જે ટેટની અંદર 1 કે 2 ગુણ માટે રહી ગયા હોય, કદાચ વધારે ગુણ હોય તો ખબર નથી, અને ટોટલ લગભગ 600 સમથિંગ જે ઉમેદવારો છે એમને આ રીતનો કોર્ટ કેસ કરેલો છે. અને 600 સમથિંગ જે ઉમેદવારો છે એ પિટિશનરો જ આની અંદર ફોર્મ ભરી શકશે. એમના માટે ફક્ત એક જ દિવસ આપેલો છે, આઈ થિંક 24 તારીખ છે એટલું જ આપેલું છે, અને ઓફલાઈન ફોર્મ ભરવાનું છે. ભરતીના જે તમામ ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ સાથે લઈ જવાના છે, સાથે ઝેરોક્સ પણ લઈ જવાની છે, સ્વપ્રમાણિત કરી દેવાની છે. કોર્ટે કદાચ સ્ટેટ માર્કશીટની અંદર જે છૂટછાટ આપી છે એ કદાચ ચલાવી લેશે. બીજી જે છે શરતો અને જે નિયમો છે એ ફરજિયાત લાગુ પડશે. એટલે ફક્ત ટેટ માર્ક્સ માટે કદાચ છૂટછાટ આપી છે, બીજા ડોક્યુમેન્ટ તો આવશ્યક છે જ. ચાલુ પીટીસી હોય તો એમને એ પ્રમાણે ડોક્યુમેન્ટ લાવવાના રહેશે. ત્યાર પછી ટેટની અંદર થોડી છૂટછાટ આપી છે, અને જે લોક ભારતી સણોસરા સંસ્થાવાળા છે એમની પણ શરતી જે બાંહેધરી છે એ પણ આપવાની છે. એટલે આ ઘણી બધી વિગતો મેં વાંચી છે, તમને દેખાય છે. ચિંતા કરવાની જરૂર નથી. બાકીના ઉમેદવારોએ આવી રીતે મિત્રો કોર્ટ કેસ તો થતા જ રહ્યા છે. ભૂતકાળમાં આપણે જોયું છે કે વિદ્યા સહાયક ભરતીની અંદર 1-2 કોર્ટ કેસ તો ચાલુ જ હોય છે, અને ભરતી ચાલુ હોય ત્યારે વચ્ચે કંઈક સૂચના આપે, પાછી વેબસાઇટ પર મુકાય, એમ થાય અને ભરતી થોડી લાંબી પ્રોસેસમાં મુકાય છે. 1 વર્ષ 1.5 વર્ષ થતું પણ હોય છે ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં. છેવટે સાંકડી ગલીમાંથી જે વિદ્યા સહાયક ભરતી છે એ પસાર થઈ જતી હોય છે, અને નિમણૂક ઓર્ડર પણ આપી દેતા હોય છે. જે પણ કોર્ટ ચુકાદો આપશે આપણને માન્ય રહેશે. બની શકે ફોર્મ અત્યારે ભરવા દીધું છે અને કોર્ટ એમની અરજી ફગાવી દે, વિદ્યાર્થીઓની તરફેણમાં ચુકાદો ન આવે તો પછી એમના ઉમેદવારી ફોર્મ છે રદ થઈ જાય, અને એમની તરફેણમાં ચુકાદો આવે તો એમની ઉમેદવારી નોંધાવી શકે છે. આ રીતની શરતી જે ઉમેદવારી છે એ નોંધાવવા માટેની સૂચના મુકાઈ છે. આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે. વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો.